નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગમાં આઉટસોર્સિંગથી નિયુક્ત ડ્રાઈવરોની બેદરકારી સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। છેલ્લા 5 વર્ષમાં ફાયર અને ઇમરજન્સી વાહનોના મેન્ટેનન્સ પાછળ અંદાજે 2 કરોડ 78 લાખ રૂપિયાનો ખર્ચ થતાં પાલિકાએ સંબંધિત એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારી છે। પાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં ડ્રાઈવરો પૂરા પાડતી આઉટસોર્સિંગ એજન્સી સામે ગંભીર બેદરકારીના આક્ષેપ કરવામાં આવ્યા છે। ચીફ ફાયર ઓફિસર હરેન્દ્રસિંહ ચૌહાણે આપેલી નોટિસમાં જણાવ્યું છે કે એજન્સીના ડ્રાઈવરો દ્વારા વોટર ટેન્ડર, ફોર્મ ટેન્ડર અને એમ્બ્યુલન્સ જેવા કટોકટીના વાહનો બેદરકારીપૂર્વક ચલાવવામાં આવતા ગિયર સિસ્ટમ, ક્લચ પ્લેટ અને બ્રેક લાઇનર જેવા મહત્વના ભાગોને વારંવાર નુકસાન પહોંચ્યું છે, જેના કારણે છેલ્લા 5 વર્ષમાં વાહનોના મેન્ટેનન્સ અને રિપેરિંગ પાછળ આશરે 2.78 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું સામે આવ્યું છે। રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આગ અથવા અકસ્માત જેવી કટોકટીની સ્થિતિ દરમિયાન પણ વાહનો ખોટકાતા બચાવ કામગીરીમાં વિલંબ થવાની શક્યતા રહે છે। ઉપરાંત કેટલાક ડ્રાઈવરો પૂર્વ જાણ કર્યા વગર રજા પર ઉતરી જતા ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। પાલિકાએ સંબંધિત એજન્સીને 3 દિવસમાં પુરાવા સાથે ખુલાસો રજૂ કરવા જણાવ્યું છે। જો સંતોષકારક જવાબ નહીં મળે તો કરાર રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ વખતથી ઘણીવાર આપણને ગાડીઓને તેમ રિપેરિંગના ખર્ચાને વધી રહ્યા છે એવું જાણકારીમાં આવ્યું છે મિકેનિકલ વિભાગ તરફથી। એટલે અમે એજન્સીને નોટિસ આપી છે કે ભાઈ આવું હોય તો ચેક કરે, જે પણ આમાં જવાબદાર કરતા હોય જવાબદારી બંધાય તો એની ઉપર એક્શન લઈ શકીએ। તો ટૂંકમાં જે પણ આપણે વ્હીકલ્સના ખર્ચા આવેલા ડ્રાઈવર હોય, ચલાવનાર ઓફિસ ડ્રાઈવર હોય તો જેમના કોન્ટ્રાક્ટ છે એમને જ અમે જાણ કરી છે કે ભાઈ આ જે પણ ડ્રાઈવર હોય તેમને એમના દ્વારા જે પણ એક્શન લેવું હોય એમને એમ રીતે લઈ શકે છે તેમને જાણ કરી છે અમે। અલ્ટ્રા મોડર્નની એજન્સી છે જે અહીં ગાડી કોન્ટ્રાક્ટમાં ડ્રાઈવર સપ્લાય કરે છે। નોટિસમાં જે ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ જે પણ ડ્રાઈવરો જે છે એમના દ્વારા એમની જવાબદારી નક્કી કરે અને આવા કોઈ પણ એમ્પ્લોય હોય તો એમની ઉપર એમને પ્રોપર ટ્રેનિંગ આલે, ગાડી વ્હીકલ કેવી રીતના ચલાવે છે કે નહીં, એમનું જો લાઇસન્સ એપ્રુવલ છે કે નહીં એ તમામની એમને જાણકારી આલે। ઓલરેડી પણ હાલમાં આપણું ટેન્ડરિંગની પ્રોસેસ ચાલી રહી છે નવા ટેન્ડરની, એ ટૂંક સમયમાં નવો કોન્ટ્રાક્ટ આવી જશે। ઓલમોસ્ટ નવું ટેન્ડર આવશે, નવો જે પણ આવે અંદર એમના તો પછી આ ઓટોમેટિક આ ક્લોઝ થઈ જશે।